અહીં બીજા કોલેજવાળા પણ આવ્યા છે. તો જે છે એ વાહનો માટે છે કે ઉપર પહોંચાડવું હોય કંઈ સામાન. પાછા આરામ કરવા બેસી ગયા, થાકી ગયા. તો આજે આવ્યા છીએ દાતાર ચડવા. શનિવાર હતો ને, શનિવાર રજા હતી તો બધાએ નક્કી કર્યું કે દાતાર ચડી આવીએ. તો અમે 4 જણા દાતાર ચડવા આવ્યા છીએ. ટીંકુડી, પાર્થો, સંજુડી અને હું. અમે 1500 જેટલા પગથિયે ચડી ગયા છીએ. માથેના આગળ નીચે લીંબુ શરબત પીવા ઉભા રહ્યા હતા. તો છેલ્લા રસ્તા હે જોઈ શકો બધા થાકી ગયા અત્યારે તો. હાલ હજી એમ ચડવાનું તો છે જ. તમે જોઉં હજી એમ તો 1500 હોય છે. અને આને બહુ ઉતાવળ છે. જો આ હે ને એને બહુ ઉતાવળ છે ચડવાની. બાકી અમે બધા તો ધીમે ધીમે ચડ્યા છે પોરો ખાતા ખાતા. આગળ એક સ્કૂલવાળા ભેરા થયા હતા, કોલેજવાળા. ये उतामड़ी है ऐसा ये भाई बोल रहा है. तो उतामड़ी है हैं? हाँ तो આગળ જઈને આપણે સાંજે બેસવાનું છે. હજી કંઈક 1500 જેટલા બાકી છે. અમે એક સ્ટોપ આવી ગયો છે. હા સાહેબ છે તો બધા બેસી. જોઈ શકો છો 1700 લખ્યું તો પગથિયા ઉપર દેખાય તો અત્યારે અમે પોરો ખાઈને થોડાક ઉપર ચડ્યા હતા. હજી માથીના મજાને જોશો અહીંયા નાક જોવા જડી ગયો અમને. જા લીલા કલર નો રહ્યો દેખાય વચ્ચે હોટી જેવું દેખાય છે તમને? એ રહ્યો જો રહ્યો ભાઈ નું ધ્યાન પડ્યું. હા રહ્યો જો તમને. આ લીલો વચ્ચે નથી દેખાતો. જો જોઈ શકો દેખાય છે તમને? હા હાટીકા જેવું લીલું વચ્ચે જો નાગ છે. ઓલો રહ્યો અમારે આંગળીની બરોબર ઉપર રહ્યો. આજે મારી આંગળી જેની ઉપર છે ને તે રહી. તો અહીં નાક જોવા દેડો અને બધા હવે અહીં ભીડ થઈ ગઈ હતી માણસોની. જ્યારે હું ઊભો હતો મારી નજર પડી હતી. મને લાગ્યું હતું મેં હજી કાલે જ રીલમાં જોયો હતો એવો નાગ. એટલે મને જોઈને લાગ્યું કે અહીં છે. તો એને મોઢા ઉપર નજર પડી. મોઢું આમ પાતળું છે એકદમ. તો નાગ જોઈને ત્યારે નીકળી ગયા છીએ હવે આગળ. સ્ટોપ આવ્યું છે. આગળ ચડવાનું છે. એ નાગ જે જોયો હતો ને આપણે એ ઝાડવાનો નાગ હતો અને લીલા કલરનો જોઈ. આ તો ધ્યાન પડ્યું એટલે. બાકી એ નાગ એવું હોય કે દેખાય નહીં. જોકે એ નાગ કે પાકી ખબર ને લગભગ તો ઝેરી પણ હોય અને ઝેરી ન પણ હોય. હવે અહીંયા પાછું કંઈક બીજું આવ્યું છે સ્ટોપ. ખબર નહીં, હું તો પહેલી વાર ચડવા આવ્યો છું. અને આ સાઈડથી રસ્તો છે એક વાહન ચાલવાનો, વાહનને ચલાવવાનો. અને હવે અહીંથી આગળ હજી બાકી હશે થોડું ઘણું. આ એક સ્ટોપ આવી જશે ત્યાં બેસી જાય. તો થોડા આગળ પહોંચ્યા છીએ અમે. અને અહીં બીજા કોલેજવાળા પણ આવ્યા છે. હવે અમે અહીંયા ઘડીક આરામ કરશી પછી પાછા આગળ વધશી. આગળ કંઈ પાણીનું હશે તો પાણી પીહી. ત્યાં હતું પણ પછી હવે આગળ જઈને તો હવે અત્યારે અમે આરામ કરવા બેઠા હતા ત્યાં જ બેઠા છીએ. અને તમે નજારો એક વખત જોઈ શકો છો. આ રસ્તો જે છે એ વાહનો માટે છે કે ઉપર પહોંચાડવું હોય કંઈ સામાન તો એ વાહનો માટે. આ સ્ટ્રેટ પગથિયા. હા હજી ઉપર સાઈડ પૂગવાનું છે, ત્યાંથી હજી આગળ ચડવાનું છે. ઊંચું છે હજી. અને ધીમે ધીમે આવેલા જ અહીં પાણી ઓછું પીવાનું છે. અને પૂગી જાય એમ તો વાંધા નહીં આવે. અમે 1700 પૂગી ગયા છીએ પગથિયા. એટલા તો થઈ ગયા છે આરામથી. હવે 2000 આગળ પૂજી જાય પછી 1000 જેટલા રહે તો થઈ જાય. હવે મેં તો પગથિયા મૂકી દીધા. આ બધા પગથિયા ચડે ને હું હવે ચડવાનું ચાલુ કરી દીધું મેં. પગથિયામાં જો થોડીક વધારે મહેનત લાગે એટલે પાછા બેસી ગયા બધા થાકી ગયા છે. અહીંથી ઓટોમેટિક ચુંબકની જેમ બળ લાગે. અહીંથી એવું લાગે કગડી અહીંથી નીચે એકલા વહી જાય.
અહીંયા ચાલવાનું નથી, આપણે ઉપર ચડવાનું. અમે પાછા આરામ કરવા થોડી વાર બેસી. તમે જો એક વખત અહીંયા કેવા મોટા મોટા ઝાડ છે, નકરું લીલું લીલું જ છે, નકરું જંગલ. અહીંયા કંઈ જાજુ એમ ખુલ્લું નથી, ખાલી પગથિયા સિવાય કાંઈ નથી બીજું. બધા સાસ ચડી ગયા, થાકી રહ્યા અહીં બધા. અહીંથી હવે કેટલા વાગે કંઈ ખબર નહીં, આગળ જઈને હવે આરામ કરશી. તો તમને અત્યારે અવાજ આવતો હોય છે, આમ બધા આરામ કરવા બેઠા છીએ. અહીં જોઈ શકો છો મશીન આવ્યું છે, આ રસ્તે નીકળશે આગળ, અહીં પકી જશે. આ ટ્રેક્ટર જ છે એ આવ્યું જો. આમાંથી આખું દેખાઈ જશે આગળ પાસે આવશે એટલે. ઉપર ગોંદરો છે તો ત્યાં ગાયને છણ ને એ બધું નીચે લઈ જવા માટે આવે. તો અત્યારે એ હતી અહીં જો હાથી પથ્થર છે. જવું પડે કે કંઈ છે કે નહીં એનું. જો આ પથ્થર કેટલો મોટો છે. ચોટી જોઈ શકો છો તમે. જો અહીંયા કોકના ઘર આવી ગયા છે. તમે જોઈ શકો છો અહીંયા માણસ રહેતા હશે પેલા. અહીંયા તમને દેખાય છે ખાડો ભર્યો છે પાણીનો, સુકાઈ ગયો અત્યારે તો જેવું તેવું પાણી છે, ગારો ને એવું. આગળ જો ગોંદરો આવી ગયો છે પેલી જગ્યાએ. પોદરા છે હેઠું જઈને આવજો. અહીંયા એ વાત હતી પોદરા. તો હવે અહીંયા ગોંદરે જઈએ. તો અત્યારે ગોંદરે આવી ગયા છીએ. જવું અહીંયા ગાયો ભેંસો છે કેટલી બધી, તમે જોઈ શકો છો. હાલ આપણે જરીક પાસે જઈને જોઈએ ગાયો ભેંસોને. અહીં તમે જુઓ અહીંયા આખી ગૌશાળા છે અને આ સાઈડ બધી ગાયો ભેંસો છે. અને હવે અહીંથી આગળ થોડુંક જવાનું છે. તમને દેખાતું હોય તો પેલા ઉપર જવાનું. વાહ અહીં જો કેટલી ગાયો ભેંસો છે. જો કેવી ભેંસો છે, મોટી મોટી આખી. મારી ના દઈને બીક હોય. તો અહીં એક ગોવિંદરો હતો અત્યારે, એટલે ગૌશાળા. અને એની ગૌશાળાની આમ નામ મરી જાય છે એવું મને લાગે છે. તો ત્યાં ગૌશાળા છે ને, ગૌશાળાની વાત એ છે કે ગાયો ભેંસું એટલી ઉપર અહીંયા ચડીને રાખે છે એ. અને એ ગાયો ભેંસું આમ બાંધવા ઘરે રાખે. એમને ખુલ્લી ગાયો ભેંસું ને એ જગ્યાએ સ્થળ એને ખબર જ હોય, એ ગાયો ભેંસું એટલા સ્થળમાં રખડે છે. અને ત્યાં બાંધવા વગરની હોય છે ને આપણે એને એમ થાય કે એટલી ઉપર સુધી કેમ લેવાય છે ગાયું ભેંસુને. હવે તો આપણે નથી જાણતા કે એટલી ઉપર સુધી કેમ લેવાય છે. અત્યારે બસ દેખાણું તો એટલે કહી દીધું. તમે જોઈ શકો છો ઉપર જો બસ માં આવી ગયો. હવે તો હવે બસ હવે પૂગવા આવ્યા. ઉપર પૂગીને પાછળ તમને વ્લોગ બતાવીશું અમે. તો તમે જો અત્યારે અહીંથી નવનાથનો ધૂણો છે અને આ વ્યૂ એક નંબર છે. અહીંયા સુધી જવાનું છે. જો કેવું ચડી ગયા આમ પૂરું. આ વ્યૂ જો, આ વ્યૂ. પણ આ વાત આ વ્યૂની એક ખાસિયત છે કે તમે આ જગ્યાએ આવીને તમારી આંખોએ જોવો ને વ્યૂ તો તમને એક નંબર લાગે વ્યૂ. તો અત્યારે થોડુંક ફોટો શૂટિંગ કરી લઈ. અને અહીંયા જો કેટલો નીચે છે. બસ હવે ઓલી આ છેલ્લી જગ્યાએ આવી ગઈ છે હવે. અને હવે અહીંથી આ તમે વ્યૂ જોશો. હવે અહીં થોડાક ફોટા પાડીને નીકળીએ. તો તમે જો આ પાણો આ કેવડો મોટો છે. તમે ખાલી જોવું આ મોટો છે તમે જો ખાલી આ કેવડો મોટો. પાછા આરામ કરવા બેસી ગયા, થાકી ગયા. આવજો જો. હું તમને એક ઓપિનિયન આપું ને તો એક વાત એ છે કે તમે અહીંયા આવીને તમારી આંખો આ નજારો જોઉં ને અને ઠંડો પવનને આમ ફીલ કરો ને એટલે તમને બહુ મજા આવશે. તો તમારે એક વાર તો આવવું જ જોઈએ. ઉપલા દાતા ટેકરી જય સખી દાતા. ફાઇનલી આમ પોગી ગયા છીએ. આ તમે વ્યૂ જોઈ શકો છો. પેલો જો ગોંદરાનો રસ્તો હતો જ્યાંથી આપણે નીકળ્યા હતા. અહીંયા પણ કંઈક છે ઓયડી જેવું.
સખીદાસ પૂગી ગયા છે આશ્રમે. હવે અહીંયા આગળ જમવાનું હશે, જમીને આરામ કરીને પછી પાછા અમે નીકળી જશે નીચે. તો હવે અત્યારે અમે ઉપર પહોંચી ગયા છીએ, તમે જોઈ શકો છો. અહીંયા બધા બાકડા ને એવું છે, બેહવાનું, આરામ કરવાનું. હા ખુદ દાતર છે, લખ્યું પણ છે જો ક્યાં જમી અસલ. બોલવામાં થોડી ભૂલ થતી હોય તો થોડી જાતું કરી દેજો. અહીંયા તમે જોઈ શકો છો સમાધિ છે, અને અહીંયા પણ પાછા બાકડા આવી ગયા થોડાક બેસવાના, આરામ કરવાના. તો હવે આગળ અહીંયા થોડી વારમાં જમવાનું થઈ જાય અને અમે અહીંયા જમશું. તમે એનો નજારો જુઓ, ફક્ત તમે ખાલી નજારો જુઓ, એકદમ સીધું કાંઈ દેખાય નહીં તમને. આમ પવન એવો આવે, મજા આવે. એટલે આપણે નહીં એમ થાય કે આ ધરતીથી એટલું ઊંચું જગ્યાએ પણ હોઈ શકે છે એવું બધું. આમ મજા આવે અહીંયા આવી તો આપણે એમ. તો તમે જો અત્યારે અમે હજી ઉપર જાય છીએ ફોટા પાડવા માટે. અહીંયા ફક્ત આવા ભાણકા જ રાખ્યા છે, અહીં પગથિયા નથી. અહીંયા ધ્યાન પણ રાખવું પડે કે અહીં કોઈ સાપ કે એવું કંઈ ન હોય. આ તમે જોઈ શકો છો, અલગ જ પ્રકારના અહીંયા તમને ઝાડવા જડીબુટી મળી જાય. હજી અહીં ઉપર જવાનું છે ને, ત્યાં જઈને ફોટા પાડશી અમે. અહીં ધ્યાન રાખવું જોઈએ કે આ પથ્થરમાં અમે લપસીને જઈ પગ. આ જો કેટલા લીસા પથ્થર છે. અહીંયા ખાલી પથ્થર જ રેખાશે, અહીં બીજું કાંઈ નથી. આ પથ્થર ખસી પણ જાય અને આપણે લપસી પણ શકીએ. તો તમે અત્યારે જોઈ શકો છો અમે ઉપર પહોંચી ગયા છીએ. અહીંયા જો આ બધી જગ્યા છે, આ બધી માં કમાલેશ્વર બાપુની જગ્યા છે, જ્યાં સ્ત્રીઓની અંદર પ્રવેશની સખ્ત મનાય છે. અને રાત્રે 9:30 વાગ્યા પછી પુરુષોને પણ અંદર પ્રવેશની સખ્ત મનાય છે. અને લખ્યું છે કે જય દાતાર, કોઈ પણ સ્ત્રી અંદર આવવું નહીં. તો હવે શું એનું રહસ્ય હોય તો મને નથી ખબર. અહીં જો લખેલું છે પણ છે સૂચના પાનમાં આવવાની પિક્ચર બગડતી હોય પણ સખ્ત મનાય છે. તો એટલે નીચે મીન્સ કે અહીંયા થૂકવાની મનાય છે અહીંયા. અને એનો તમે વ્યૂ જોઈ શકો છો. અહીંયા હવે અમારું જમવાનું થઈ ગયું છે, તો હવે અહીંયા અમે જમી લઈશું અત્યારે. અને હવે તો અમે જમવા જઈ રહ્યા છીએ, તો જમી લઈએ અમે. રોટલી કેટલી દમ છે? 2-3 આપી નોમાં ભૂંગળા છે, જોતો હોય ને લઈ લે. ખાજો બાપુ, જોતો હોય લઈ લે. ખીચડી શાક ખાજો. તો હવે અમે જમવા બેસી ગયા છીએ, તમે જોઈ શકો છો જમવાનું. તો અત્યારે અમે બધાએ જમી લીધું છે અને જમીને હવે અમે પાછા નીચે ઉતરવાના છે. તો ઉતરવામાં તો અમને કંઈ પ્રોબ્લેમ આવવાની નથી. ઉતરાય તો બહુ જલ્દી જાય. ઉતરવામાં ધ્યાન પણ રાખવું જોઈએ. એકાદું ગોથું લાગી જશે ને તો આમાંથી નીચે ઉતરવામાં પડી જાય. અહીં એમ્બ્યુલન્સ નહીં આવે. તો અત્યારે હવે અમે જમી લીધું છે. અહીંયા મંદિર છે પણ અત્યારે બંધ છે એ. તો હવે અહીંથી નીચે ઉતરવાનું છે અમારે. તમે જોઈ શકો છો પગથિયા. અને હવે અહીંથી અમે નીચે ઉતરીને જઈશું. અહીંયા પથ્થર તમે જોઈ શકો છો. અને હજી એક વાત કે અહીં ઠંડો પવન એટલો આવે છે કે અહીંના પથ્થર પણ ખૂબ ઠંડા થઈ ગયા છે. હવે અહીં છે તમે પહેલી સાઈડ આપણે જોઈએ તો આપણે એને કંઈ દેખાય ન, ફક્ત નકર ધુવાણ જ આપણે અહીં દેખાય. તો હવે આપણે અહીંથી નીચે ઉતરી અહીં ચંપલ કાઢ્યા હતા આ જગ્યાએ. તો અહીંથી ચંપલ પહેરીને પાછા નીચે ઉતરશી. જમી લીધું છે અમે. જમવામાં ખીચડી હતી, બટેટાનું શાક હતું, રોટલી હતી, છાશ હતી ખાટી મસ્ત. મેં 2 વાટકા પીધી. ભૂંગળા હતા અને ગાંઠિયા હતા અને બુંદી હતી. અને મેં અત્યારે અહીં જમી લીધું બધે. જો કે અહીં એક નિયમ છે કે અહીંયા ખાધું હોય ને બધી પૂરું કરવાનું, જેટલું લીધું હોય ને એટલું એ આપણે વધારીને તો આપણે એમ વધારી તો આપણે પાછું ખવડાવે એમ, આપણે વધારવાનું નહીં. હવે અહીંયાથી પાછા ઉતરી છીએ. રિટર્નિંગ બ્લોગ પણ અત્યારે ચાલુ હશે. અહીંથી હવે નીચે જઈને અમે થિયેટરમાં મૂવી જોવા જવાના છીએ. એ થિયેટરનો બ્લોગ પણ હું તમને બતાવી. અને મૂવીનું નામ છે લાલો. હમણાં નવું પિક્ચર રિલીઝ થયું હતું ગુજરાતી. તો અમે અહીંયા થિયેટરમાં નીચે જઈશું જોવા અત્યારના 6 થી 8ના શોમાં. તો અહીંયા તમે જોઈ શકો છો
હવે પાછો અત્યારે રિટર્ન થવાનો ટાઈમ આવી ગયો છે, તો દાતાને બાય બાય કરી દેવાનું અને હવે પાછા નીચે ઉતરશી. તો હવે નીચે ઉતરતા પાછી તમને બધી જાણકારી મળતી રહેશે. હવે તો અત્યારે દાતાને બાય બાય કહેવાનો ટાઈમ આવી ગયો છે, પાછું નીચે ઉતરવાનું છે રિટર્નિંગમાં. તમે સ્ટોપ આગળ જાત નીચે. તમે અમે ગોવિંદ્રે પૂગી ગયા છીએ. અત્યારે ગાઈ છે રસ્તામાં છે, કરવું શું તમારે? દેખાય છે તમને? દેખાય? હા હવે દેખાણું આ રીતે. હા તું બંધ કરી દે. મને મોઢામાં બહુ મારે. યાદ રાખજો બધાય. 11:30 થી 11:30 અને 2:30 કેટલા થાય? 2:30 આવજી પોતી થઈ. ડન રેડી. અહીં દાતાર બાપુનો કદમ ઉધીનો રસ્તો છે આ. ઉચકા જાવ એટલે પડતો વાહ નિરાત આવજો. હાથી પથ્થર પીવાનું પાણી. કામ કરે નીચે હે ને આપણે ખાધું તો ને. અમે આખો દાતાર ઉતરી ગયા. અત્યારે વિલિંગન ડેમાં આવ્યા છીએ અને અમને અત્યારે રામના ભક્ત જોવા મળી ગયા છે. આયા જો દેખાય છે તમને લોકોને? અને આ વ્યક્તિ આરામ ફરમાવે છે. હા તમે જોઈ શકો. આ છે રામના ભક્ત બધાય. નાસ્તા પાણી ચાલુ છે. કેટલા છે તમે જોઈ શકો છો. આ લોકો તો આરામ ફરમાવે છે. અહીં કબૂતર થઈ જાવ. અરે હું આલુ તો નાખો. અમે ઉપરકોટથી આવી ગયા છીએ. અત્યારે અમે અહીંયા પછી સમોસા હવે સમોસા ખાઈને પછી બ્લોગ એન્ડ કરીશું આપણે. જોઈ શકો છો જુનાગઢના સમોસા છે. હવે અમે સમોસા ખાઈ લીધા. હવે અમે આવ્યા છીએ ફ્રૂટ સલાડ પીવા. મસ્ત છે ફ્રૂટ સલાડ. તો આ તો અમારો આજનો બ્લોગ. હું એવી આશા રાખું છું કે તમને મારા બ્લોગ પસંદ આવ્યો હોય. જો તમને મારો બ્લોગ પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો.